નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, હા હેલો લખી આપો. મજામાં. કેલ્સી સાથે લઈને બેસજો, કાનમાં ઇયરફોન ન નાખતા, મોબાઈલ દૂર રાખજો. બધા એવું કહે છે કે મોબાઈલ નામનું દૂષણ છે ને દૂર રાખવું જોઈએ, પણ એને નથી ખબર મોબાઈલ નામનું દૂષણ ન કહેવાય. દુરુપયોગ કરો તો દૂષણ કહેવાય, નકર થોડું દૂષણ કહેવાય. ઓકે, ગુરુદેવ હજી નથી અહીંયા, રાઈટ? ઓકે, ચાલો આજે હા, પણ અત્યારે હજી અહીંયા નથી, હજી કંઈક બહાર છે. પણ આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 10. આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 10. રેડી? 8મો દાખલો જોયો, 9મો દાખલો જોયો, એવો જ 10મો દાખલો. ઘણું બધું સરખું જેવું જ આવશે. જે નવું આવશે ને એને હું તમને કહેતો જઈશ. રેડી? પ્રવેશ અને નિવૃત્તિ. વિદિત અને વિશાલ. પહેલા તો 4 ખાતા મેં બનાવી દીધા: પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. રેડી? હવે તો કે વિદિત અને વિશાલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વિદિત અને વિશાલ નફા નુકસાનનું આપણને પ્રમાણ આપ્યું છે 2:3. નવો ભાગીદાર કોણ છે? તો કે સાહેબ નવો ભાગીદાર બંટી. નવો ભાગીદાર કોણ છે? બંટી. રેડી? કાલનું રેકોર્ડ લેક્ચર બ્લર આવે છે. ઓકે, ચાલો જાણ કરી દઈશું. ઓકે, બુક ક્યાંથી મંગાવવી? હવે શું કેવું મારે, બુક ક્યાંથી મંગાવી? હમણાં હા, નંબર લખી દીધો, જોઈ લો નંબર. ગમે એમાં ફોન કરો, એ એકબીજા સાથે એવું કરી નાખશે. બંટી નવો ભાગીદાર છે ભાઈ, બંટી ડેશ. થઈ ગયું? તો કે હા સાહેબ. હવે તો કે હવે દાખલામાં જોવાનું, નવું પ્રમાણ આપ્યું. નવું પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં, પાંચમો નહીં, છઠ્ઠું. નવું પ્રમાણ આપ્યું. ક્યાં આપ્યું છે? કેટલા નંબરનો હવાલો છે? છે નવું પ્રમાણ ભાઈ? તો કે ના સાહેબ, નવું પ્રમાણ છે જ નહીં. તો આપણને એવી કંઈક હિન્ટ આપેલી હશે, સાહેબ, કે જેથી નહીં ગલત જવાબ તમે નહીં યાદ કરો, તમને ખબર ન હોય તો નહીં ઓલું કરો. તો આપણને એવી કોઈ હિન્ટ આપી હશે કે જેથી આપણને ખબર પડે. રેડી? તો કે સાહેબ અહીંયા આપણને હિન્ટ આપી છે. હિન્ટ કઈ છે? તો કે પહેલો હવાલો. શું કીધું છે? વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. બાજુ શું કીધું? વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ, વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. જો આપણી પાસે આવા 2 શબ્દ આવી શકે, આપણી પાસે આવા કેટલા શબ્દ આવી શકે? 2 શબ્દ આવી શકે. એક તો માંથી શબ્દ હોય, માંથી, તો એને જ ત્યાગ કહેવાય. રેડી? જ્યારે દાખલામાં એવું હોય ને માંથી શબ્દ, તો એને જ ત્યાગ કહેવાય. એનો મતલબ એમ થયો કે સાહેબ આ દાખલામાં વિદિતનો ત્યાગ 1/4, વિશાલનો ત્યાગ 1/8. સાહેબ કેમ? તો કે અહીંયા માંથી શબ્દ છે, માંથી. બીજો એક શબ્દ આવે નો. તો શું કરવાનું ખબર છે? જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવો. તો શું કરવાનું સાહેબ? જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરી અને ત્યાગ મેળવવાનો. રેડી? માની લો આવું એવું કીધું હોય કે વિદિત તેના
ભાગનો 1/4 ભાગ, વિશાલ તેના ભાગનો 1/8 ભાગ. તો આનું શું કરવાનું? આને એના જૂના પ્રમાણ સાથે, એટલે કે વિદિત છે તો વિદિતનું જૂનું પ્રમાણ 2/5, 2/5 ગુણ્યા 1/4. રેડી? બીજું તો કે વિશાલ તેના ભાગનો, નો શબ્દ આવ્યો એટલે 1/8 ગુણ્યા 3/5. ખ્યાલ આવી ગયો? આવશે ભવિષ્યમાં દાખલો આવશે ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે ખાલી તમારે એટલું યાદ રાખવાનું, માથી શબ્દ હોય તો એને જ શું કહેવાય? ત્યાગ. માથી શબ્દ હોય એને જ કહેવાય ત્યાગ. તો સાહેબ અહીંયા મેં લખી જ દીધું છે, ગમે ત્યારે કપાળ ઉપર તમે લખી દેજો. ઓકે, આમ નામ જ રહેશે. તો લખીશ વિદિતનો ત્યાગ બરાબર, નીચે લખીશ વિશાલનો ત્યાગ બરાબર. વિદિતનો ત્યાગ કેટલો છે સાહેબ? તો કે 1/4. વિશાલનો ત્યાગ કેટલો છે? તો કે 1/8. સાહેબ છેદ સરખા નથી. છેદ સરખા દેખાય છે? ના રે, 1/4, 1/8. છેદ સરખા કરવા પડશે. તો છે ને, મોટી રકમ હોય ને એને આમ નામ રહેવા દો, નાની રકમ હોય ને એને મોટી કરવાનો પ્રયત્ન કરવો. યસ, 2 છે એનું 8 કરીએ તો સાહેબ કેટલા વડે ગુણો તો છેદમાં 8 આવે? તો કે 4 દુ 8. નીચે જે રકમ મૂકો ને એ જ રકમ ઉપર મૂકવાની. 2, 2 એકા 2. સાહેબ હવે પ્રમાણ મળી ગયું. હવે ત્યાગનું પ્રમાણ મળી ગયું. ત્યાગનું પ્રમાણ બરાબર 2/1 થઈ ગયું ને? 2/8, 1/8. ક્લિયર? જ્યારે પણ દાખલામાં નવું પ્રમાણ ન આપેલું હોય ને તો આવી કોઈ હિન્ટ આપણને આપેલી હશે કે આ નવો ભાગ જ આપી દીધો હશે. નફાનો 1/5 ભાગ, નફાનો 1/4 ભાગ એવું આપી દીધું હોય, અને કાં તો આપણને આવો કંઈ શબ્દ આપેલો હોય. સાહેબ બીજી વિગત તો કે સાહેબ હવે આ નવો ભાગીદાર છે એનો ભાગ ગોતવો પડશે. તો લખીશ બંટીનો ભાગ. બંટીનો ભાગ બરાબર, બંટીનો ભાગ નવો ગોતવો જ પડે. તો કે સાહેબ મારી પાસે, ઓકે એ ઉદાહરણ નહીં લાગવું પડે. ઓકે, બંટીનો નવો ભાગ. તો કે બંટીનો નવો ભાગ સાહેબ મળે કઈ રીતના? તો કે જો વિદિત જેટલો ત્યાગ કરશે એ કોને મળશે? તો કે બંટીને જ મળશે. વિશાલ જેટલો ત્યાગ કરશે એ કોને મળશે? બંટીને જ મળવાનો છે. આ બે એના નફામાંથી જેટલો જેટલો ત્યાગ કરે એ કોને મળવાનો છે સાહેબ? બંટીને મળવાનો છે. તો બંટીનો નવો ભાગ આવી ગયો. વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. રેડી? 2/8 પ્લસ 1/8 બરાબર 3/8. છેદ સરખા હોય ને એટલે ગુણાકાર કરવા જવાનું નહીં. છેદ સરખા ન હોય ને તો ગુણાકાર કરી શકો. 8 × 8 = 64, 8 દુ 16, 8 એકા 8. છેદ સરખા હોય તો સિમ્પલ લખી દેવાનું 8/8, 2 ને 1 3. આમાં માઇનસની નિશાની હોત ને, માઇનસની, તો 1/8, પ્લસની હોય તો 3/8. શ્રુતિ? ચાલો સાહેબ બધું મળી ગયું હો. વિદિત વિશાલનું જૂનું પ્રમાણે આવી ગયું, ત્યાગનું પ્રમાણે આવી ગયું, અને બંટીનું નવું પ્રમાણે આવી ગયું, નવો ભાગ આવી ગયો. હવે દાખલાની શરૂઆત કરીએ. તો એસ પટેલ કેમ છે ભાઈ? મજામાં? આજે ગુરુદેવનો બર્થડે છે એસ પટેલ. ઓલા બંનેનું નવું પ્રમાણ નહીં આવે ને, નવા પ્રમાણની જરૂર નથી એટલા માટે. ઓકે, નવા પ્રમાણની જરૂર નથી. ચાલો સૌપ્રથમ તો કે મૂડી ખાતાની જમા બાજુ 48,000 અને 60,000. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા
48,000 અને 60,000. રેડી? ચાલો એના પછી ઓકે ઓકે વાંધો નહીં કુલદીપભાઈ. હવે આ બાજુ ધ્યાન રાખજો, કારણ કે મહેનત આપણે પહેલેથી જ કરવાની છે. શું કામ? તો કે સાહેબ 27/2/2024 રોજ એકાઉન્ટનું પેપર હશે. મહેનત પહેલેથી જ કરવાની છે. છેલ્લે પછી આપણે ખોટા બાના ન બનાવવા પડે કોઈ પણ પ્રકારના, કે સરકારે વહેલા એક્ઝામ લીધી ને એમાં છોકરાનું ભણવાનું અધૂરું રહી ગયું. સરકારે વહેલા એક્ઝામ લીધી ને એટલે રિવિઝનનો ટાઈમ ઓછો રહી ગયો. સાહેબ 8 મહિના પહેલાં તમને ટાઈમ ટેબલ આપી દે છે, તમે 8 મહિનામાં કાંઈ નથી ભણતા તો તમે છેલ્લા દિવસે શું ભણી લેવાના? મને કહો. તમે 8 મહિના પહેલાં કાંઈ નથી કરી શકતા તો છેલ્લા દિવસે તમે શું કરી લેવાના? કાંઈ ન થાય. એટલા માટે જ 8 મહિના પહેલાં ટાઈમ ટેબલ આપ્યું છે, પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. રેડી? હાલો એના પછી તો કે સાહેબ આકસ્મિક અનામત હવાલો જુઓ. હવાલો આકસ્મિક અનામતનો હવાલો છે. આકસ્મિક અનામતનો હવાલો છે સાહેબ. આકસ્મિક અનામતનો નથી ને? હાલો વૈદ્ય, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા બાજુ વેચી દો સાહેબ. 2:3 આકસ્મિક અનામત ખાતે. આકસ્મિક અનામત ખાતે 3600 અને 5400. ઓકે 3600 અને 5400. ચાલો એના પછી તો કે એના પછી કામદાર વળતર અનામત છે. હવાલો આપ્યો જ હોય હો, કામદારનો આપ્યો જ હોય. આપ્યો છે? આયરો કારીગર વળતર પેટે 30,000 નો દાવો મંજૂર કર્યો સાહેબ. દાવો એટલે દેવું. દેવું એટલે સાહેબ મને એટલી ખબર પડે મૂડી દેવા બાજુ. કામદાર વળતરનો દાવો કેટલો? તો કે 30,000. હવે આપણે જોવાનું હો, પેઢીના પાકીટમાં કેટલા રૂપિયા પડ્યા છે ભાઈ? પેઢીના પાકીટમાં કામદાર વળતરના કેટલા પડ્યા છે? 24,000. લે પેઢીના પાકીટમાં 24,000 પડ્યા છે અને દેવાના કેટલા? 30,000. એ વધે કે ઘટે? ઘટે સાહેબ. વધે તો ભાગીદારને વેચવાના. અને જો ઘટે તો ક્યાંથી લાવવાના? તો કે સાહેબ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુથી. કારીગર શું હતું? વળતર અનામત કેટલા? તો કે 6,000. ક્લિયર? કારીગર વળતર અનામત 6,000. ચાલો એના પછી તો કે એના પછી રોકાણ અનામત. ચાલો રોકાણનો, હવે ભાઈ વ્યાજ નથી હો, ખાલી રોકાણનો હવાલો છે. જુઓ રોકાણ આવ્યો સાતમો મળી ગયો. મિલ ગયા. 7મો હવાલો, રોકાણની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. હાલો જૂના રોકાણ છે કેટલાના? 18,000 રોકાણ છે સાહેબ. રોકાણો 18,000 છે. રોકાણો 18,000 છે અને મારે લખવાના છે 9,000. તો ઘટાડો થયો ને જાડેજા? ઘટાડો થયો ને? કેટલો? માઇનસ ઘટાડો 9,000. લે રોકાણમાં 9,000 નો ઘટાડો કર્યો. પેઢી પાસે રોકાણ નામનું કાંઈ પડ્યું છે? રોકાણ અનામત નામનું કાંઈ પડ્યું છે? પેઢી પાસે 9,000 નું નુકસાન કર્યું. તો કે હા સાહેબ. કેટલા પડ્યા છે? 7200 રૂપિયા. એટલે રોકાણ નામના દીકરાએ 9,000 નું નુકસાન કર્યું અને પેઢી પાસે પાકીટમાં 7200 રૂપિયા જ પડ્યા છે. એનો મતલબ એમ થયો કે કેટલા? 1800 રૂપિયા ઓછા છે. રેડી ને મોદી? કેટલા રૂપિયા? 1800 રૂપિયા ઓછા છે. 1800. આ 1800 જે ઘટે છે એ ક્યાંથી લાવશું ભાઈ? તો કે જાની એવું કે છે કે સાહેબ ક્યાંથી લાવશું? પુનઃ મૂલ્યાંકન ઉધાર. તો કે પુનઃ મૂલ્યાંકન ઉધાર લખીશ
રોકાણ ખાતે કેટલા? તો કે સાહેબ 1800 રૂપિયા. ક્લિયર? ખબર પડે છે ને ભાઈ? વિશ્વાબેન ઓકે. ચાલો એના પછી તો કે લેણદારો નો વેચાય, ઘાલખાદ અનામત નો વેચાય. મકાન નહીં, યંત્ર નહીં, સ્ટોક નહીં, દેવાદાર નહીં, બેંકની ઉધાર બાજુ લખીશ 8400. બેંકની ઉધાર બાજુ લખીશ બાકી આગળ લાવ્યા 8400. ઓકે ચાલો એના પછી તો કે એના પછી હવે પહેલા હવાલાથી ચાલુ કરો. યસ સર, બોલો સર. ભાઈ એકદમ વ્યવસ્થિત ક્લિયર અવાજ, એવું કઈ આવે? ઓકે રેડી છે? ઓકે ઓકે ચાલો પહેલો હવાલો તો કે ઓકે. બીજો હવાલો સર બેંકનું જમા બાજુ લખાય ને. જો ભાઈ બેંકનું જમા બાજુ ન લખાય, મને મારા જેમિસ સર એટલું શીખવાડ્યું છે કે મિલકત લેણા બાજુ હોય ને તો એ બધું ઉધાર કહેવાય, એટલે ઉધાર બાજુ લખાય. અને મૂડી દેવા હોય ને એને કહેવાય જમા, એટલે બધું જમા બાજુ લખાય. ચેપ્ટર નંબર 1 થી લઈ ચેપ્ટર નંબર 7 સુધી. સર જો હવાલો ન હોય તો અનામત, હા જો હવાલો ન હોય, માની લો કે રોકાણ છે, રોકાણનો હવાલો નથી તો પૂરેપૂરી રકમ વેચી દેવાની જૂના પ્રમાણમાં. કામદાર વળતરનો હવાલો નથી તો પૂરેપૂરી રકમ વેચી દો. ઓકે યસ. પાકા સરવૈયામાં કેવું હોય? ઊંધું, પણ લખવાનું નહીં હો, ખાલી સમજવાનું જ, નહીતર સાહેબ આપણા માર્ક કાપી નાખશે. ચાલો પહેલો હવાલો તો કે પૂરો. બીજો હવાલો બંટી મૂડી તરીકે 72000 તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. કેટલી પાઘડી લાવશે એવું કંઈ કીધું નથી. કેટલી પાઘડી લાવશે એવું નથી કીધું, ખાલી એટલું જ કીધું બંટી મૂડી તરીકે 72000 તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો સૌપ્રથમ નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે. ભાઈ નવો ભાગીદાર 2 બાબતના રોકડા લાવે. રોકડા લાવે તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે જમા તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ચાલો આના તો 72000 છે સાહેબ, આના 72000 છે. પાઘડીના પ્રીમિયમની નથી ખબર, પાઘડીના પ્રીમિયમની ખબર નથી. તો એના પછીનો હવાલો જુઓ. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32000 કરવામાં આવ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એટલે શું? મને ઈ કહો પેલા. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એટલે શું? પેઢીની પાઘડીનું યાદ આ ગયા. નવી પાઘડી. કઈ પાઘડી? નવી પાઘડી. રેડી? જ્યારે પણ તમે આમાં ભળી જાવ ને, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન અથવા તો પાઘડીની કિંમત, એટલે એને કહેવાય નવી પાઘડી. અને નવી પાઘડી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. ચેપ્ટર 3 પાઘડીના દાખલા પૂછાય છે. હે ગજબ કા ટોબીબાજ હે. ચેપ્ટર 3 પાઘડીના મૂલ્યાંકનમાં ભાઈ દાખલા પૂછાય છે. અચ્છા પૂછાય છે. हे प्रभु, हे हरिराम, हे जगन्नाथ, ये क्या हुई गवा? अभी तू मेरे को चैप्टर 3 का पूछ रहा है. दुई दाखला पूछाई रहा है, दुई दाखला. हालो पाछा આપણે વહી આવી. હો બેક ટુ વર્ક. બંટી મૂડી તરીકે 72000 તેના ભાગની પાઘડી પૈકી કેટલા લાવશે? તો કે ઈ નથી ખબર. હવે રમત કરતો તો હો ભાઈ, નામ નથી લેતો, રમત કરતો તો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું? 32000. એને કહેવાય નવી પાઘડી. એને શું કહેવાય? નવી પાઘડી. નવી પાઘડી આપી હોય
તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. હેડી ને મહેશભાઈ? નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. સાહેબ નવો ભાગીદાર કોણ છે? તો કે બંટી. બંટીના ભાગની પાઘડી. ટોટલ પાઘડી 32,000 છે. બંટીનો ભાગ મને અહીંયા મળી ગયો છે 3/8. કેટલા? 12,000 થાય. તો બંટી પાઘડીના કેટલા લાવશે? તો કે 12,000. બંટી પાઘડીના 12,000 લાવશે. તો ટોટલ કેટલું થયું? टोटल कितना हुई गवा? 72,000 प्लस 12,000 84,000. 84,000. रेडी साहेब? बीजी आमनोंध तरत ज लखी नाखवानी. क्यारे बीजी आमनोंध तरत लखवानी? आવું દેખાય ને, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, એટલે બીજી આમનોંધ તરત જ લખી નાખવાની. કઈ? તો કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000 તે વિશાલના મૂડી ખાતે, સોરી, વિદિતના મૂડી ખાતે જમા તે વિશાલના મૂડી ખાતે જમા. કયું પ્રમાણ? તો કે ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ 2:1. 8,000 અને 4,000. 8,000 અને 4,000. સાહેબ ખાતા વહીમાં હવે ખતવણી કરી નાખો. આમ નોંધ લખો એટલે ખાતા વહીમાં ખતવણી કરવાની. જો ફરી વખત સમજાવું છું. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પાઘડી કેટલી રોકડમાં લાવે એવું કીધું. હમણાં કોઈ કોમેન્ટ ન કરતા. બેંકમાં ચાલુ ખાતે આપ્યું હોય એ વાર્ષિક હિસાબના દાખલામાં પાકા સરવૈયામાં મૂડી દેવા કે પછી મિલકત લેણા બાજુ આવે સર? બેંકમાં ચાલુ ખાતે. જો બેંકમાં ચાલુ ખાતે હોય ને, ઓકે, એ ક્લિયર છે સાહેબ, ખબર પડતી નથી. હા કેવું છું અભિષેકભાઈ? એ જ હું કહું છું સાહેબ, એ ક્લિયર ખબર નથી પડતી કે બેંકમાં ચાલુ ખાતે આપ્યું છે, પણ રકમ કઈ બાજુ આપી છે ને એ જોઈ લેવાનું. હો, રકમ કઈ બાજુ આપી છે ને એ જોઈ લેવાનું. જો ઉધાર બાજુ રકમ આપી હોય ને તો એ મિલકત લેણા બાજુ લખવાનું, અને જમા બાજુ રકમ આપી હોય ને તો મૂડી દેવા બાજુ લખવાનું. એક જ નિયમ છે ટોટલી 1 થી 7 ચેપ્ટરમાં. રેડી? ઉધાર હોય તો પાકા સરવૈયામાં ઉધાર બાજુ, જમા હોય તો પાકા સરવૈયામાં જમા બાજુ. રેડી? ઓકે, એટલે મૂંઝાવાની જરૂર કોઈ છે ને. એટલા માટે હું પહેલેથી તમને એટલે જ માટે હું ટ્રેન કરું છું કે આપણે છે ને 8 મહિના પહેલાંથી જ એવા ટ્રેન થઈ જાય ને કે આવતીકાલે ચેપ્ટર નંબર 2 ની પરીક્ષા લે ને, તો અમુક હવાલા બાદ કરતાં આપણને બધું આવડી જાય. એટલે પહેલેથી છેલ્લા ચેપ્ટર સુધી એક જ સરખું છે. ઓકે, આપણે ક્યાં હતા? તો કે બંટી મૂડી તરીકે 72,000 અને પાઘડીની રોકડમાં લાવશે. રોકડમાં કેટલા લાવશે ને એ નથી ખબર. નહીં, આમનો લખવી જરૂરી નથી. આ શું કહેવાય, ગણતરીનો કોઈ માર્ક નથી. આ ગણતરીનો કોઈ માર્ક નથી. જો કીધું હોય તો લખવાની, નહીતર નહીં. ઓકે, તો પાઘડી, તો કે સાહેબ નવી પાઘડી આપી છે. નવી પાઘડી પરથી નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતી લીધી અને પછી એ પાઘડી મેં લખી નાખી. હવે તો કે ખાતા વહીમાં ખતવણી કરીએ. રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશ બંટીના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. ઉધાર બાજુ બંટીના મૂડી ખાતે, બંટીના મૂડી ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. 72,000 અને 12,000. 72,000 અને 12,000. ચાલો બીજી લીટી. તો કે બીજી લીટી છે બંટીના મૂડી ખાતાની જમા બાજુ. રોકડ ખાતે બંટીના મૂડી ખાતાની જમા બાજુ. રોકડ ખાતે કેટલા? તો કે 72,000. રોકડ ખાતે 72,000. 84,000 ને ભાઈ ટોટલ ક્યારેય લખવાનું નહીં. ટોટલ ક્યારેય નહીં લખવાનું, ભૂલતા નહીં હો. કોઈ પણ આમ નોંધ હોય ટોટલ ક્યારેય ન આવે. ચાલો ત્રીજી લીટી. તો કે પાઘડીનું પ્રીમિયમ ખાતું નથી બનાવ્યું. બીજી આમ નોંધ, પાઘડીનું પ્રીમિયમ ખાતું નથી બનાવ્યું. બંને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. તો અહીંયા લખી નાખીશ પાઘડીના પ્રીમિયમ ખાતે 8,000 અને 4,000. 8,000 અને 4,000 થઈ ગયો? એકદમ ક્લિયર. ચાલો એના પછી, તો કે એના પછીનો હવાલો હવાલા નંબર
3. હવાલા નંબર 4. હવાલા નંબર 4 માં આપણને એવું કીધું છે સાહેબ કે વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% રકમ, પાઘડી, ધ્યાનથી સાંભળજો, આપણે ધંધાના હિસાબ કરીએ છીએ, 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. ભાગીદારો છે, ધંધામાંથી પાઘડી રોકડમાં ઉપાડી જાય તો ધંધામાં રોકડ આવે કે જાય? રોકડ ઉપાડી જાય તો રોકડ જાય. અને જે આ ભાગીદારો છે એ ભાગીદારો લાભ લેનાર કે આપનાર? ભાગીદારો છે એ ભાગીદારો લાભ લેનાર, અને લાભ લેનારનું ખાતું ઉધાર. લાભ લેનારનું ખાતું શું થાય? ઉધાર. રેડી? એટલે રોકડ જાય તો જમા. સાહેબ એટલું જ યાદ રાખવાનું, વિદિતના મૂડી ખાતે ઉધાર, વિશાલના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 50% કીધું છે સાહેબ. કેટલા? 50% કીધું છે. તો વિદિતના 8000 છે એના 50% 4000, આના 4000 છે એના 50% 2000, અને આના 4 ને 2 6000. આમનો લખી સાહેબ ખાતા વહીમાં ખતવણી કરવી પડશે. અત્યારે જો બધાને આવડી જશે, પણ જ્યારે ટોપરનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ને ત્યારે એક વિગત મેં તમને પહેલાંય કીધું હતું, વારા ઘડીએ યાદ કરાવીશ. એક વિગત હતી. કઈ વિગત યાદ છે કોઈને? શું હતું? યસ, રોજના એક નહીં 2 દાખલા, 2 એકાઉન્ટના દાખલા, 2 સ્ટેટના દાખલા રોજ ગણવાના. રોજ 4 દાખલા ગણવાના, 2 સ્ટેટના, 2 એકાઉન્ટના. તો જ માર્ક લાવી શકશો, નહીતર નહીં. રેડી? એ આમ દિલમાં ખૂચી ગયું છે મને કે રોજના 2 દાખલા. સાહેબ રોજના 2 દાખલા. વિચાર કરો 8 મહિનામાં કેટલા દાખલા ગણાય. તરત પરીક્ષા લે સાહેબ. હું તો કહું જાન્યુઆરી પરીક્ષા લે તોય કાંઈ ફરક ન પડે. રોજના 2 દાખલા એટલે રોજના 4 દાખલા થાય, 2 એકાઉન્ટ, 2 સ્ટેટ. ચાલો, ખાતા વહીમાં ખતવણી. વિદિત અને વિશાલના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ રોકડ ખાતે. રોકડ ખાતે વિદિતમાં 4000, વિશાલમાં 2000 અને ડેશ. એના પછી તો કે રોકડ ખાતાની જમા બાજુ. વિદિતના મૂડી ખાતે, વિશાલના મૂડી ખાતે. વિદિતના મૂડી ખાતે, વિશાલના મૂડી ખાતે 4000 અને 2000. ચાલો, એના પછીનો હવાલો તો કે એના પછીના હવાલા હવે નોર્મલ હશે. હવે ચેપ્ટર નંબર 4 માં વહી આવવાનું. હવે ચેપ્ટર નંબર 4 માં વહી આવો. હાલો, છઠ્ઠો હવાલો આવ્યો ને, સોરી માફ કરજો, 5મો હવાલો. યંત્ર ઉપર 10% ઘસારો. ચાલો, યંત્ર 30,000 ના યંત્ર છે. અહીંયા લખીશ યંત્રો કેટલાના છે તો કે 30,000 ના યંત્ર છે, માઇનસ ઘસારો કેટલા ટકા તો કે 10%. તો થાય કેટલા તો કે 3,000. વધે કેટલા તો કે 27,000. રેડી ને? ઓકે, ચાલો. फायदो के नुकसान सबको मालूम है. घसारो जाए એટલે નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. યંત્ર ખાતે 3,000. ચાલો, એના પછી તો કે એના પછી છઠ્ઠો વાલો. દેવાદારોમાંથી 3600 ઘાલખાદ અને 15% ઘાલખાદ અનામત માંડી વાળો. ઓકે, ચલો. દેવાદારો 39,600, એમાં પહેલા 3600 બાદ કરવાના. દેવાદારો 39,600 માઇનસ ઘાલખાદ હવાલાની 3,600, તો વધશે 36,000 માઇનસ ઘાલખાદ અનામત હવાલાની 15% છે ભાઈ મોદી, સોરી મોરી 8, 5400. ઓકે, 5400 માઇનસ બરાબર કેટલા થાય? સાહિલભાઈ છે 30,600. ઓકે, 30,600. હાલો,
હવે તો કે હવે જોવાનું હો, હવે જોવાનું. અત્યાર સુધી ઘાલખાદ રૂપી નુકસાન કેટલું જાતું હતું? અત્યાર સુધી ઘાલખાદ રૂપી નુકસાન પ્રજાપતિ, ઘાલખાદ રૂપી નુકસાન પ્રિન્સ, ઈશાન, ઘાલખાદ રૂપી નુકસાન રિદ્ધિ, એ મોરી, કિંજલ, ઘાલખાદ રૂપી નુકસાન હેત, રુષિત. અત્યાર સુધી ઘાલખાદ રૂપી નુકસાન કેટલું જાતું હતું? જોયું હરખાઈ જોયું? બસ देखने का नजरिया अलग होना चाहिए. અત્યાર સુધી ઘાલખાદ રૂપી નુકસાન છે જ નહીં સાહેબ. દેખાણો ને આ હું છે, હજી કોણ છે 1800? ભાઈ આ ઘાલખાદ અનામત છે. આ હું છે ઘાલખાદ અનામત. અત્યાર સુધી ઘાલખાદ રૂપી નુકસાન તો કે 0. હવે ઘાલખાદ રૂપી નુકસાન કેટલું ગયું? તો કે 3600. તો નુકસાનીમાં વધારો થયો સાહેબ. પુનઃ મૂલ્યાંકન ઉધાર. ઘાલખાદ ખાતે કેટલા રૂપિયા? તો કે 3600. હવે આવ્યા. હવે તમે જે સમજો છો ને કે અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી નુકસાન કેટલું હતું? તો કે 1800. અત્યાર સુધી ઘાલખાદ અનામત રૂપી નુકસાન કેટલું હતું? 1800. નુકસાન નો કહેવાય, હું આમ તો સમજવા માટે કહું છું. 1800 રૂપિયા હતું. અને હવે કેટલું નુકસાન? તો કે સાહેબ 5400. ઓહો, નુકસાનીમાં વધારો. અત્યાર સુધી 1800 હતું, જે વધી અને 5400 થઈ ગયું. કેટલો વધારો થયો નુકસાનીમાં? કેટલો વધારો થયો અભિષેકભાઈ? તો કે સાહેબ 3600 નો વધારો થયો. કેટલાનો? 3600 નો વધારો થયો. તો નુકસાન ગયું સાહેબ. ઘાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 3600 થઈ ગયો. ચાલો એના પછી તો કે 7મો હવાલો આવી ગયો છે, 8મો હવાલો આવી ગયો છે, 9મો હવાલો. લેણદારોને 10% રકમ ચૂકવવી પડશે નહીં. ચલો લેણદારો 30,000 ના લેણદારો છે સાહેબ. 30,000 ના લેણદારો 30,000 ના છે. માઇનસ ઘટાડો 10% કીધો છે ને ભાઈ? 3,000. ઓકે 3,000 છે તો થયા કેટલા? તો કે 27,000. કેટલા? 27,000 થયા. ફાયદો કે નુકસાન? તો કે સાહેબ ફાયદો. લેણદારો ખાતે કેટલા? તો કે 3,000. ચલો હવાલા પૂરા. હવે તો કે હવે સાહેબ સિંગલ અસર જૂના પાકા સરવૈયામાંથી નવા પાકા સરવૈયામાં આવી ગયું. મકાન 66,000, સ્ટોક 18,000. મકાન 66,000, અને સ્ટોક 18,000. મકાન 66,000, સ્ટોક 18,000. શું છે? बादल दिखाई दे रहा है. अच्छा ब्लर. अच्छा હું તો બાદલ સમજો. મેં કીધું કે વરસાદ હોય તો બાદલ દિખાઈ દે રહા હોગા. એટલે બાદલ પેલું મૂવી આવે છે કે નહીં? તો જોતા આવે ને બાદલ મૂવી. હા એમાં પેલો ભાઈ છે, કોણ છે એ બાદલ મૂવીમાં? બોબી દેવલ. अरे वाह, तेरे को सब मालूम है. हाँ बेटा, वाह भाई वाह. બોબી સર ઈ કે બોબી. હા ચાલો હવે સાહેબ બધી અસર આપી દીધી છે. હવે તો કે પોલમ પોલ લઈ લઈએ. પૂલ 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 પૂલ. આમ દૂરનું જોવું હોય તો ચશ્મા પહેરવા પડે, અને નજીકનું જોવું હોય તો ચશ્મા કાઢવા પડે. હા 4 ક્વેશ્ચન પૂછું. હમણાં પૂછજો. 1 મિનિટ કોમેન્ટ નો કરતા. 1 મિનિટ કોમેન્ટ નો કરતા. આપણે પ્રશ્ન લઈ લઈએ પેલા ભાઈનો. સર ક્વેશ્ચન પૂછાય.
બધાને કેમ ખબર પડે કે સરનો બર્થડે છે? અચ્છા, અરે રે મેં કીધું કેવો પ્રશ્ન હશે. બધાને કેમ ખબર પડે ખબર છે? કારણ કે આજના છોકરાઓ સ્માર્ટ બહુ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધામાં બધા એક્ટિવ બહુ હોય. એક્ટિવ વ્યક્તિ હોય ને એક્ટિવ બહુ હોય એટલે બધાને ખબર પડી. ઓકે, ચાલો દૂસરા પોલ. ઓકે સર 6 નંબરનો હવાલો ફરીથી સમજાવો. હાલો સમજાવી દો હો. હમણાં સમજાવી દો. પેલા આનું ટોટલ કરી નાખ્યું પછી સમજાવી દો. ચાલો આનું ટોટલ કરો. 18,000. ઓકે, અહીંયા લખી નાખીશ 18,000. અહીંયા લખી નાખીશ 18,000. 18માંથી 3,000 એટલે 15. 15 થશે ને? હા, અહીંયા લખી નાખીશ 15,000. આને તો કે સાહેબ ખોટ કહેશું. ખોટ જૂનું પ્રમાણ કોણ કોણ છે? વિદિત વિશાલ. વિદિત વિશાલ જૂના પ્રમાણમાં વેચો તો 6 અને 9. ઓકે, 6,000 અને 9,000. આની ક્રોસ અસર આ બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 6,000 9,000 અને ડેશ. સાહેબ આનું ટોટલ વિદિતનું ટોટલ હતું 59. પૂરી થઈ ગઈ ભાઈ. તું બહાર ગયો હતો ને ત્યાં સિંગલ અસર પૂરી થઈ ગઈ. તું ખબર છે રજા લઈને ગયો હતો? 59,600. યાદ કર, તે મને તે મારી પાસે રજા લીધી હતી ખબર છે? સર ઠંડી બહુ છે ત્યારે મેં સિંગલ અસર આપી દીધી હતી. યાદ કર ભાઈ, યાદ કર. પછી તું ધીમે ધીમે હાલતો હતો ખબર છે? જેટલો ટાઈમ જાય એટલો ધીમે ધીમે ગયો તો આમ 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 હો આમ કરીને આમ ખીચામાં હાથ નાખીને. ઓલા સર શું ભણાવે છે? એટલે હાલે લે, આ તો નવા સર આવ્યા. કયો વિષય છે? લે હાલે નવા સર આવ્યા. યાદ કરો, ગયા હતા ને ત્યારે. યાદ આવી ગયું ને? 49,600. 49,600. ચાલો એના પછી તો કે વિશાલનું ટોટલ કરો. વિશાલનું 69,400. 69,400. ચાલો બાદ કરો. 58,400. 58,400. બાકી આગળ લઈ ગયા. મૂડીમાં લખી નાખશું. મૂડી વિદિત વિશાલ બંટી 72,000. 49,600. 58,400. 2 લાખ 1,80,000. 58,400 આગળ બાકી આગળ 1,80,000. ઓકે, 1,80,000. 69,400. ચાલો આનું ટોટલ કરો. 92,400. 92,400. 92,400. અને ઘટે છે કેટલા? 86,400. ઓકે, 86,400. અહીંયા બાને લાવ્યા હતા, આને બાને લઈ જવાના. બાકી આગળ લઈ ગયા. અને બેઠું જ નીચે
ઓકે, અહીંયા જગ્યા નથી, અહીંયા લખી નાખીશ હું બેંક 86,000. ક્લિયર? ઓકે સર, છઠ્ઠો, હા છઠ્ઠો હવાલો જ આવું છું. બે બાજુ ટોટલ મળી જાય છે કે નહીં જરા જોઈ લો, પછી આપણે છઠ્ઠા હવાલે પાછા આવીએ. આપણી પાસે ટાઈમ છે જ. 2,37,000, 2,37,000. ઓકે, હવાલા નંબર 6. હવાલા નંબર 6, દેવાદારોમાંથી 3600 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. ક્યાં ગયું દેવાદાર? તો કે સાહેબ દેવાદાર કેટલા છે? 39,600. તો મેં પહેલાં શું કર્યું ખબર છે? 39,600 લખી નાખ્યા. 39,600 એમાંથી મને ઘાલખાત 3600 કીધી હતી, એટલે મેં ઘાલખાત કેટલી લખી નાખી? 3600. જો ભાઈ, ઘાલખાત અને ઘાલખાત અનામત બે અલગ અલગ છે. ઘાલખાત એટલે કોઈ આપણા પૈસા, રેડી? અને ઘાલખાત અનામત એટલે કે કોઈ આપણા પૈસા જે એના માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ, એટલે ઘાલખાત અનામત. એટલે કે હું કહું છું, ઘાલખાત એટલે શું થાય? ઘાલખાત એટલે કે ગ્રાહકો પાસેથી જે રકમ મળવાની છે એ મળતી નથી, એને કહેવાય ઘાલખાત. અને ઘાલખાત અનામત એટલે શું? તો કે ગ્રાહકો પાસેથી રકમ જે મળવાની છે એ નથી મળતી, એના માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ, એને કહેવાય ઘાલખાત અનામત. રેડી? પણ અત્યારે આપણે બે નુકસાનીના સંજોગોમાં જોવાની છે. તો અત્યાર સુધી ઘાલખાત કેટલી હતી? તો કે જો અત્યાર સુધી આપણને ઘાલખાત આપી જ નથી. અત્યાર સુધી આપણને ઘાલખાત આપી જ નથી. આ જે આપ્યું છે ને, શું છે? ઘાલખાત અનામત. રેડી? આ ઘાલખાત અનામત છે એટલે કેટલા? 1800 રૂપિયા. ઓકે, એટલા માટે બે અલગ અલગ છે કે ઘાલખાત 3600 જ લખવાની, ઘાલખાત અનામત 5400 લખવાની. પછી તો કે આ હવાલામાં આપણને શું કીધું સાહેબ? રોકાણની બજાર કિંમત 9,000 છે. રોકાણો મારી પાસે કેટલા હતા? હા, 18,000 હતા, એ 9,000 થઈ ગયા. ઓકે, ત્યાર પછી એક ઘણી વખત એક શબ્દ આવે છે, આવનારો ક્લાસ છે દાખલા નંબર 11, ઉમેદવારનું પ્રીમિયમ. સાહેબ આ ક્યાં આવે? ઉમેદવારનું પ્રીમિયમ. તો છે ને, આ જે ઉમેદવારનું પ્રીમિયમ હોય ને, ઉમેદવારનું પ્રીમિયમ, એ ઉમેદવારનું પ્રીમિયમ સાહેબ નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. જો જમા બાજુ અસર હોય ને તો ઉમેદવારનું પ્રીમિયમ આપણને જમા બાજુ આપેલું હોય. રેડી? તો આ કયા ચેપ્ટરની વાત કરું છું ભાઈ? આ કયા ચેપ્ટરની વાત કરું છું? ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં એક શું કહેવાય ઉદાહરણ છે. એ ઉદાહરણમાં ઉમેદવારનું પ્રીમિયમ છે. ઉમેદવારનું પ્રીમિયમ કઈ બાજુ આવે? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. રેડી? એમાં પછી તમારે હવાલામાંથી આમ તેમ કરવાનું. સાહેબ ઉમેદવારનું પ્રીમિયમ પેઢીને મળે. યાદ કરો, ચેપ્ટર નંબર ધોરણ 11 ભાગ 2, ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 કે બિન વેપારી સંસ્થાના હિસાબો. એ જે બિન વેપારી સંસ્થાના હિસાબો હતા ને, એની અહીંયા વાત કરવામાં આવી છે. તો એ જે વાત કરેલી છે એ વાત દર્શન દુર્લભ થાય છે. આવો 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 મયુર સર, આવો 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 મયુર સર, આવો. રે મયુર સર આવ્યા છે. હું આમ મોજા જોયા ને તો મેં કીધું ગુરુદેવ આવ્યા છે. પછી આમ હરખું જોયું ને તો મયુર સર આવ્યા. મોજા તો શું છે, આપણે તો ગુરુદેવના ચરણોમાં જ આપણે વંદન કરવાના હોઈએ. રેડી? તો આવું છે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા દાખલા સાથે, નવા ચેપ્ટર એટલે કે દાખલો જ કહેવાય ને, દાખલા સાથે. જય હિન્દ, જય ભારત.